નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઉત્પાદનના સાધનો 4 જે જમીન, મૂડી, શ્રમ અને નિયોજન એના વિશે આપણે માહિતી મેળવી. હવે આપણે ઉત્પાદનના સાધનોની ફાળવણી વિશે જોવાનું છે. જમીન, મૂડી, શ્રમ અને નિયોજન જે આપણી પાસે અવેલેબલ છે એની ફાળવણી ગવર્મેન્ટ કઈ રીતના કરે છે, કોના હિસ્સે શું આવે છે અને કઈ રીતના જે છે આ સાધનોને ડિસ્ટ્રીબ્યુટ કરવામાં આવે છે એની વાત હવે આપણે કરવાની છે. મિત્રો, તો શાંતિપૂર્ણ રીતે સાંભળજો. માનવીની જરૂરિયાતો અમર્યાદિત છે અને આ જરૂરિયાતો પૂરી કરવાના સાધનો મર્યાદિત છે. આપણી જે જરૂરિયાતો છે મિત્રો એ કેવી છે? તો કે અમર્યાદિત છે, જેનો કોઈ દિવસ ક્યારેય અંત આવવાનો નથી. બરાબર. અને જરૂરિયાત પૂરી કરવા માટે જે અવેલેબિલિટી છે, જેની પાસેથી આપણે આ પૂરું કરવાનું છે, એ સોર્સિસ છે, એ બધા લિમિટેડ છે. તો હવે પરિસ્થિતિ એવી નિર્માણ થાય કે લિમિટેડ વસ્તુ દ્વારા અનલિમિટેડ જરૂરિયાતને આપણે પૂર્ણ કરવાની છે મિત્રો. તો એમાં ક્યાંક ને ક્યાંક આપણે જરૂરિયાતોની પસંદગી કરવી પડશે કે કઈ જરૂરિયાતો અગત્યની છે, મહત્ત્વની છે, એને આપણે પહેલાં પસંદગી આપશું અને પહેલાં પૂરી કરશું. કઈ ગૌણ જરૂરિયાત છે, કઈ મુખ્ય જરૂરિયાત છે, એવી આપણે પસંદગી કરી અને મુખ્ય જરૂરિયાતો જે છે એને પહેલાં અને ગૌણ જરૂરિયાતો જે આપણી છે, વધારાની જરૂરિયાતો જે છે એને આપણે પછી પૂરી કરવી, એવું આપણે જે છે એ ધારણા કરવી પડે. તો માનવીની જરૂરિયાતો અમર્યાદિત છે, જેનો કોઈ અંત નથી, અનલિમિટેડ છે. સામે એને પૂરું કરવા માટેના સાધનો જે છે એ લિમિટેડ છે. વિશ્વના કોઈપણ દેશ પાસે અમર્યાદિત પ્રમાણમાં સાધનો ઉપલબ્ધ હોતા નથી. મિત્રો, આપણો દેશ નહીં, ગમે એવી કન્ટ્રી, કોઈપણ કન્ટ્રી જે છે એ ડેવલપ કન્ટ્રી હોય, વિકસિત દેશ હોય, છતાં પણ ઉત્પાદનના સાધનો જે છે એ ક્યારે એની પાસે અમર્યાદિત માત્રામાં પ્રાપ્ત હોઈ શકે નહીં, કારણ કે એની ઉત્પત્તિ એના નિયમ અને ક્રમ અનુસાર થતી હોય છે. મિત્રો, કુદરતી સાધનો જે છે એની ઉત્પત્તિની અંદર તમે વધારો લઈ આવી શકો, પણ તમારે જોઈએ એટલી માત્રામાં અને ઝડપથી વધારો આવી શકે એવું શક્ય બની શકતું નથી. એટલા માટે ઉત્પાદનના સાધનો જે છે એ કોઈપણ વિકસિત દેશ હોય તો પણ એની પાસે મર્યાદિત માત્રામાં ઉપલબ્ધ હોય છે. ઉત્પાદનના સાધનોની હંમેશા અછત જ રહેવાની. શું કામ? કારણ કે લોકોની જરૂરિયાતો દિન પ્રતિદિન વધતી જાય. જરૂરી નથી કે એટલી જ ઝડપથી ઉત્પાદનના સાધનોમાં પણ વધારો થાય. મિત્રો, જરૂરિયાતો જેટલી ઝડપથી વધે છે એટલી ઝડપથી ઉત્પાદનના સાધનો વધી શકતા નથી, જેનું પરિણામ એવું આવે છે કે ઉત્પાદનના સાધનોની હર હંમેશ અછત રહેતી હોય છે. મિત્રો, તો અર્થતંત્રની અંદર હંમેશા ઉત્પાદનના સાધનોની અછત હશે, કારણ કે જરૂરિયાતો અમર્યાદિત છે અને સામે પૂરા કરવા માટેના સાધનો લિમિટેડ છે. પરિણામ સ્વરૂપે દરેક દેશ પોતાની પાસે જે મર્યાદિત સાધનો છે તેનો ઉપયોગ કેમ, ક્યાં અને કેટલા પ્રમાણમાં કરવો તેવા નિર્ણયો લેતો હોય છે. કારણ કે તમારી પાસે જે વસ્તુ છે એ લિમિટેડ છે, એ ફિક્સ છે, એમાં જ તમારે તમારી જરૂરિયાતને પૂર્ણ કરવા માટેની જે છે એ પ્રોસેસ, જે પ્લાન છે એ તમારે કરવાનો છે. મિત્રો, આયોજન કરવાનું છે. તો કયા ઉત્પાદનના સાધનો ક્યાં, કેટલા પ્રમાણમાં અને ક્યારે ઉપયોગ કરવો એનું તમારે એક જે છે એ માળખું તૈયાર કરવું પડશે, એક પ્રોસેસ તૈયાર કરવી પડશે. વગેરે પ્રશ્નો સાધનોની ફાળવણીમાં ઉદ્ભવે છે, જેમની ચર્ચા આપણે નીચે મુજબ કરી શકીએ. મિત્રો, આ બધી જ વસ્તુઓ દ્વારા એક વસ્તુ ફિક્સ થઈ કે તમારે ઉત્પાદનના સાધનોની વહેંચણી કરતી વખતે આ વાતને ધ્યાનમાં રાખવી પડશે કે કઈ અગત્યની જરૂરિયાત છે, કઈ જરૂરિયાત પૂરી કરવી વધારે મહત્ત્વની છે, વધારે અગત્યની છે, તો એને પ્રથમ પસંદગી અને બાકીની જરૂરિયાતોને પછીની પસંદગી, એવી રીતના ક્રમ આપતા જવો પડે. તો જોઈએ આપણે પહેલો ટોપિક, અમર્યાદિત જરૂરિયાતો. માનવીની જરૂરિયાતો અસંખ્ય અને અમર્યાદિત છે. વળી એક જરૂરિયાતમાંથી બીજી અનેક જરૂરિયાતો ઉદ્ભવે છે. મિત્રો, આ જરૂરિયાતો આપણી અમર્યાદિત છે એટલું જ નથી, સાથે સાથે એ જરૂરિયાતોને એકને પૂરી કરો તો એના આધારે બીજી અન્ય જરૂરિયાત ઉદ્ભવવાની છે. એ કાયમીનો પ્રશ્ન રહેવાનો છે. ચલો, કઈ રીતે તો તમને સમજાવું. ઉદાહરણ તરીકે, તમારા પેરેન્ટ્સ, તમે 10th અંદર બહુ સારા એવા માર્ક્સ સાથે પાસ થાવ અને તમે એની પાસે ડિમાન્ડ કરો કે ભાઈ મને વ્હીકલ લઈ દો, અને એ તમને વ્હીકલ લઈ દેશે. તો આ વ્હીકલ લઈ દીધું એ તમારી જિંદગીની છેલ્લી જે છે એ ખ્વાહિશ છે, છેલ્લી જે છે ઈચ્છા છે, એવું છે? તો કે નહીં. વ્હીકલ લઈ દીધું એટલે કામ પતી ગયું એવું થવાનું છે? તો કે નહીં. શું કામ? કારણ કે એ વ્હીકલને ચલાવવા માટે કાયમી ધોરણે તમારે પેટ્રોલની જરૂર પડવાની છે. મિત્રો, સમયે સમયે એને સર્વિસિંગ કરાવવું પડશે. ઇવન એની અંદર જો કંઈ ફોલ્ટ આવ્યો તો એને ફોલ્ટને દૂર કરવા માટે ફરી પાછો એકવાર એક્સપેન્સ કરવાનો છે. તો એક જરૂરિયાત તમારી પૂરી કરશો તો એ જરૂરિયાત પૂરી કર્યા પછી એને આગળ વધારવા માટે, કન્ટિન્યુ કરવા માટે બીજી કેટલીક જરૂરિયાતો, ગૌણ જરૂરિયાતો પણ ઉદ્ભવવાની છે. મિત્રો, એટલે જરૂરિયાતો અમર્યાદિત છે, પ્લસ એક જરૂરિયાતમાંથી બીજી જરૂરિયાતનો ઉદ્ભવ થાય છે. ઘણી બધી જરૂરિયાતો વારંવાર સંતોષવી પડે છે, તો કેટલીક જરૂરિયાતો વિજ્ઞાન અને ટેકનોલોજીના વિકાસના કારણે પણ ઉદ્ભવી છે.
આમ અનેક કારણોસર જરૂરિયાતો અમર્યાદિત બને છે. આથી જ જરૂરિયાતોને પૂરી કરવા માટે જરૂરિયાતોની પસંદગી કરવી પડે છે મિત્રો. ઓકે, સમજી શકો છો તમે શું કહેવા માગે છે આમાં, કે ભાઈ આ રીતના જરૂરિયાતો દિન પ્રતિદિન વધવાની છે, એક્સપાન્ડ થવાની છે, આગળ જે છે એ કન્ટિન્યુ રહેવાની છે. એટલા માટે જરૂરિયાતો અમર્યાદિત છે, સાધનો છે એ મર્યાદિત રહેવાના છે હર હંમેશ. તો તમારે એની અંદરથી ચોઈસ કરવું પડે કે તમારે કઈ વસ્તુને પ્રથમ પસંદગી આપવાની છે. ચલો, ચોઈસ કઈ રીતે કરવી તો એનું એક ઉદાહરણ દ્વારા તમને સમજાવું. હવે મિત્રો, મારી પાસે મારી ઇન્કમ જે છે એ દર મહિને જે ઇન્કમ થાય છે એમાંથી અમુક ટકા હું બચત કરું છું, પૈસા બચાવું છું, બરાબર છે, સેવિંગ્સ કરું છું. તો એમાં 10,000 રૂપિયાનું જે સેવિંગ મારું ભેગું થયું છે, રૂટીન જે ખર્ચા છે મારા એ તો થવાના જ છે, કે ભાઈ ચલો દૂધ છે, શાકભાજી છે, લાઇટ બિલ છે, એ બધું મારે ચૂકવવાનું થવાનું, એ તો થવાનું જ છે. પણ હવે પ્રશ્ન એવો આવ્યો કે મારે એક મોબાઈલ ફોન લેવો છે જે 10,000 રૂપિયાની કિંમતનો માર્કેટની અંદર મળે છે, બરાબર છે. હવે 10,000 રૂપિયાનો મોબાઈલ ફોન લેવાનો છે અને મારા સનની મારે ફીસ જે છે સ્કૂલની પે કરવાની છે. તો બેય ખર્ચા જે છે એ કરવાના છે, પણ મારી પાસે અવેલેબલ 10,000 રૂપિયા છે. ઓકે, હવે થશે એવું કે મારે સ્કૂલની ફી કેટલી ભરવાની છે, તો કે ભાઈ સ્કૂલની ફી મારે 10,000 ભરવાની થાય છે. અને મોબાઈલ ફોન કેટલાનો છે, તો કે ભાઈ એ પણ 10,000નો આવે છે. હવે મારી પાસે એક 10,000 જ અવેલેબલ છે, ખર્ચો જે છે એ મારી પાસે 20,000નો છે. તો કાં તો હું સ્કૂલની ફી ભરી શકીશ, કાં તો હું મોબાઈલ ફોન લઈ શકીશ. તો મારે નક્કી એ કરવાનું રહ્યું કે મારા માટે શું ઇમ્પોર્ટન્ટ છે. મારા જે સન છે એની ફી ભરવી છે એ ઇમ્પોર્ટન્ટ છે મારા માટે, કે પછી મોબાઈલ ફોન લેવો ઇમ્પોર્ટન્ટ છે. બેમાંથી એક કામ હું કરી શકીશ, કારણ કે મારી પાસે સાધન છે એ કેવું છે તો કે મર્યાદિત 10,000 રૂપિયા ફિક્સ, બરાબર. મારી પાસે જે છે બચતના એ છે, બાકીના પૈસા હું અડી શકું એમ નથી, કારણ કે એ તો ઓલરેડી મારે ચૂકવવાના જ છે. તો કાં તો હું ફી ભરી શકું, કાં તો હું મોબાઈલ ફોન લઈ શકું. હવે મારે નક્કી કરવાનું છે કે મારા માટે વધારે મહત્ત્વની વસ્તુ શું છે. તો ઓબ્વિયસલી મારે ફી જ ભરવી પડે. તો ફી ભરવા માટે થઈને જો હું 10,000નો ખર્ચ કરું તો મોબાઈલ ફોનની જરૂરિયાત જતી કરવી પડશે. જો હું મોબાઈલ ફોન 10,000 રૂપિયાનો લઈશ તો મારે ફી ભરવાનું કાર્ય જે છે અટકી જશે. એટલે મિત્રો, કહેવાનો મતલબ એ છે કે મર્યાદિત વસ્તુ દ્વારા અમર્યાદિત જરૂરિયાતોને પૂર્ણ કરવાની હોય ત્યારે મર્યાદાને કારણે પસંદગી કરવી પડે. કોની? તો કે જરૂરિયાતની. કે કઈ વસ્તુ તમારા માટે મહત્ત્વની છે એને પૂર્ણ કરવા માટે તમે પહેલાં એક્સપેન્સ કરશો. ઓકે, તો આ રીતના જરૂરિયાતોની પસંદગી કરવાની રહેશે. બીજો ક્રમ આવે છે જરૂરિયાતોની અજ્ઞતાનું ક્રમ. હવે જો અહીંયા આપણે પસંદગી કરવાની છે, કઈ રીતે કરીએ જોઈએ. અમર્યાદિત જરૂરિયાતોની સામે ઉત્પાદનના સાધનો મર્યાદિત હોવાથી કઈ જરૂરિયાત વધુ અગત્યની છે તે વ્યક્તિ નક્કી કરી અને જરૂરિયાતોને અગત્યનું ક્રમ મુજબ સંતોષવી પડે છે. જે જરૂરિયાત વધુ અગત્યની હોય તેને પ્રથમ સંતોષવી પડે અને ત્યારબાદ અન્ય જરૂરિયાતો. આમ ઉત્પાદનના સાધનો મર્યાદિત હોવાથી જરૂરિયાતોમાં અગત્યનું ક્રમ નક્કી કરવો પડે છે. મેં તમને જે ઉદાહરણ આપ્યું મિત્રો, એ જ ઉદાહરણ આમાં લાગુ પડે કે તમારા માટે શું મહત્ત્વનું છે તમે નક્કી કરીને તમારી જરૂરિયાતને પૂર્ણ કરી શકો. ઓકે, હા, પછી એના રસ્તા એવી રીતના નીકળે કે ભાઈ ચલો સ્કૂલમાં તમે વાત કરો કે ભાઈ 10,000 ફી ભરવાની છે, તો અત્યારે હું 5,000 ભરી દઉં, ચાલશે? તો સ્કૂલવાળા એમ કે ઇટ્સ ઓકે, અત્યારે તમે 5,000 ભરી દો, 3 મહિના પછી તમે બીજા 5,000 ભરી દેજો. એવી રીતના તમને ક્વાર્ટરલી ફીઝની અંદર જે છે એ ડિવિઝન કરી આપશે. અને તમે મોબાઈલ ફોનવાળાને વાત કરો કે ડાઉન પેમેન્ટ ભરીને અત્યારે હું ફોન લઈ લઉં અને 5,000 રૂપિયા જે છે એ પછી બાકીના હું આપી દઉં તો ચાલશે? તો એમ કે હા ઓકે ચાલશે. તો એ રસ્તો થઈ શકે કે ભાઈ 10,000માં તમારી બે જરૂરિયાત પૂરી થઈ જાય અત્યારે, પણ ઇન ફ્યુચર તમારે એના માટેનું પેમેન્ટ તો કરવાનું જ છે. તો ત્યારના સમયે ફરી પાછી જો બીજી કોઈ જરૂરિયાત હશે તો એ પૂરી નહીં કરી શકો. શું કામ? કારણ કે ઓલરેડી તમારે પહેલાંના 10,000 પે કરવાના છે, એ બાકી છે, બરાબર છે. તો મિત્રો, આ રીતના જે છે જરૂરિયાતોને અગત્યનો ક્રમ આપવો પડે. આપણી જે જરૂરિયાત મહત્ત્વની પ્રાથમિક હોય એને પ્રથમ પસંદગી, અને બીજી જરૂરિયાતો જે છે એને અન્ય ઉતરતા ક્રમમાં આપણે ગોઠવતી જવી પડે. અને જેટલી જરૂરિયાતો આપણી પાસે જે અવેલેબિલિટી છે એમાં સંતોષી શકાય એમ હોય એને આપણે સંતોષવી પડે. આ જ વસ્તુ, આ જ સ્ટ્રક્ચર જે છે આખું આ એક વ્યક્તિ માટે લાગુ પડે, એક ફેમિલી માટે લાગુ પડે, એક જે છે એ ગામ માટે, એક જિલ્લા માટે, એક રાજ્ય માટે અને એક કન્ટ્રી માટે એ લાગુ પડતું હોય છે. ઓકે, તો આ સમજી શકાય એવી વસ્તુ છે. હવે વાત કરીએ મર્યાદિત સાધનોની. ઉત્પાદનના સાધનો મુખ્યત્વે કુદરતી સંપત્તિ અને માનવ સંપત્તિ હોય છે. આપણે પહેલાં જ જોઈ લીધું કે જમીનમાં બધી કુદરતી સંપત્તિ, શ્રમ જે છે એ માનવ પોતે કરનાર વ્યક્તિ છે. કાં તો માનવ દ્વારા બનાવેલી વસ્તુ હશે અને કાં તો કુદરતી સંપત્તિ હશે. બેયનો સમન્વય થશે ત્યારે જરૂરિયાત પૂરી થશે. તો સાધનો કાં તો કુદરતી હશે કાં તો માનવ સંપત્તિ હશે. પણ આ તમામ સાધનો મર્યાદિત હોય છે મિત્રો.
ચલો આ કઈ રીતે, હાલો આપણને એવો પ્રશ્ન થવો જોઈએ કે ભાઈ કુદરતી સંપત્તિ મર્યાદિત હોય એ તો સમજી શકાય, પણ માનવ સંપત્તિ પણ મર્યાદિત છે. કઈ રીતના મર્યાદિત છે? હા, એ પણ મર્યાદિત છે મિત્રો. શું કામ? જો બે રીતે વિચારી શકીએ. માનવ દ્વારા નિર્મિત જે છે એ પણ મર્યાદિત છે. શું કામ? કારણ કે એની બનાવટમાં ક્યાંક ને ક્યાંક કુદરતી સાધનોનો ઉપયોગ કરવો પડશે, એટલા માટે એ મર્યાદિત છે. અને જો માનવને પોતાને સંપત્તિ તરીકે તમે ગણતા હોય અને એનો શારીરિક અને માનસિક શ્રમની વાત કરતા હોય તો એ પણ મર્યાદિત છે. શું કામ? કારણ કે તમારે 10 CA જોતા હોય તો 10 CA માર્કેટમાં કદાચ તમને મળે પણ ખરી તમારી કંપનીમાં રાખવા માટે, પણ એની ફીસ જે પે કરવાની થાય કરવા માટે તમે સક્ષમ ના હોઈ શકો. અથવા તો તમારે જે ભાવની અંદર, તમારે જે પગારની અંદર સારા એમ્પ્લોય જોતા હોય તો એટલા એમ્પ્લોય એ પગારમાં તમને ન મળતા હોય. ઘણી વખત એવું પણ બને કે તમારે જે એક્સપર્ટ વ્યક્તિની જરૂર હોય એ વ્યક્તિની તમારે 3 વ્યક્તિની જરૂર છે, પણ તમારી કંપની, તમારું જે છે એ યુનિટ એટલું એનું પેમેન્ટ કરવા માટે લાયબલ નથી, બરાબર છે, સક્ષમ નથી, તો તમારે એક એમ્પ્લોયથી પણ ચલાવવું પડે. તો આવું બનવાનું છે મિત્રો. એટલા માટે કુદરતી સંપત્તિ અને માનવ સંપત્તિ બંને જે છે એ કેવા છે તો કે એ પણ મર્યાદિત છે. તેથી તેનો કરકસરપૂર્વક ઉપયોગ કરવો પડે અને પસંદગી કરેલી જરૂરિયાતોને લક્ષમાં લઈ અને સાધનોની ફાળવણી કરવી પડે. તમે જે પસંદ કરેલી જરૂરિયાતો છે, જે પહેલાં આપણે જોયું અમર્યાદિત જરૂરિયાતોની અંદર કે તમારે જરૂરિયાતો જે છે એ અમર્યાદિત હોવાથી એને પસંદગી આપવી પડશે. તો એ પસંદ કરેલી જે જરૂરિયાતો છે એને પૂર્ણ કરવા માટે વસ્તુ સાધનોનો કરકસરપૂર્વક ઉપયોગ કરવો પડશે અને સાધનોની ફાળવણી પણ એ જ રીતે કરવી પડશે. ચલો લાસ્ટ ટોપિક શું છે તો કે સાધનોનો વૈકલ્પિક ઉપયોગ. ચલો વૈકલ્પિક ઉપયોગ એટલે શું તો કે જરૂરિયાતો સંતોષવાના સાધનો મર્યાદિત છે, એટલું જ નહીં પરંતુ કે વૈકલ્પિક ઉપયોગ પણ ધરાવે છે. ચલો આ સાધનો, જેમ આપણે ઓલું જોયું ને કે જરૂરિયાતો મર્યાદિત છે એટલું જ નહીં, એક જરૂરિયાતમાંથી બીજી જરૂરિયાત પણ ઉદ્ભવે છે. એમ અહીં તમને એમ કીધું કે સાધનો મર્યાદિત છે એટલું જ નથી, એ વૈકલ્પિક ઉપયોગ ધરાવતા સાધનો છે. એટલે શું તો કે જ્યારે તમે એનો એક જગ્યાએ ઉપયોગ કરશો તો એનો અન્ય ઉપયોગ તમારે જતો કરવો પડશે. ચલો કઈ રીતના, તો એનું ઉદાહરણ પણ આપણને આમાં આપશે, જોઈએ આપણે. ઉત્પાદનનું કોઈ એક સાધન એક કરતાં વધારે ઉપયોગમાં આવતું હોય તો તે સાધન અનેક ઉપયોગ ધરાવે છે એવું કહી શકાય. બરાબર, તમારી પાસે જમીન છે ધારો કે, તો જમીનની અંદર તમે ખેતી કરો, એમાં તમે અનાજ પણ વાવી શકો, કઠોળ પણ વાવી શકો, શાકભાજી પણ વાવી શકો, ફૂલ છોડ પણ વાવી શકો. બરાબર, જમીન એક જ છે પણ એમાં અલગ અલગ ઉત્પાદન લઈ શકાય એવી એની ક્વોલિટી છે. ઓકે, તો એના ઘણા બધા ઉપયોગ થઈ શકે છે, વૈકલ્પિક ઉપયોગ ધરાવે છે એવું કહેવાય. બરાબર છે. તો એ સાધનો બહુ ઉપયોગી છે. તમારી પાસે રહેલી જમીન છે એ કેવી છે તો કે બહુ ઉપયોગી છે, એક કરતાં વધારે વસ્તુનો ઉપયોગ માટે આવી શકે છે. પ્લસ ચાલો એને બિનખેત કરાવીને તમે ત્યાં ફેક્ટરીએ કરી શકો, મકાન પણ બનાવી શકો, ઘણું બધું કરી શકીએ ને. તો આ સાધનો એક સમયે એક જ ઉપયોગ થઈ શકે છે, તેથી આ ઉપયોગ વૈકલ્પિક છે એમ કહી શકાય. તમે ત્યાં મકાન બનાવશો તો ફેક્ટરી નહીં બને, જમીનની અંદર ખેતી કરશો તો મકાન નહીં બને. ઓકે, ચલો ખેતીની જ ખાલી વાત કરીએ તો એનું ઉદાહરણ તો આપણને આપેલું પણ છે. જેમ કે જમીનમાં ઘઉંનો પાક વાવીએ તો બાજરી, મકાઈ, મગફળી કે અન્ય પાક લઈ શકાતા નથી. જમીનના અન્ય ઉપયોગ જતા કરવા પડે છે. તમે એક સમયે એની અંદર ઉત્પાદન માટે ઘઉં વાવશો તો ઘઉં એટલે ઘઉં જ થશે, પછી એની સાથે બીજું તમે નહીં વાવી શકો. બરાબર, બીજું વાવશો તો ઘઉં નહીં વાવી શકો. એટલે એ વૈકલ્પિક ઉપયોગ ધરાવે છે એવું કહી શકાય. એક સમયે તમે એનો એક જ ઉપયોગ કરી શકો છો. આમ ઉપરોક્ત પરિસ્થિતિમાં વધુમાં વધુ જરૂરિયાતો સંતોષાય તે રીતે ચીજવસ્તુઓ અને સેવાઓનું ઉત્પાદનમાં સાધનોની ફાળવણી કરવામાં આવે છે. મિત્રો, ઉપરોક્ત પરિસ્થિતિ જે છે એ કન્ટિન્યુઅસ છે, બધા લોકો માટે કોમન છે. તો એ પરિસ્થિતિમાં વધુ જરૂરિયાતો સંતોષાય તે રીતે ચીજવસ્તુઓ અને સેવાઓ ઉત્પાદનના સાધનોની ફાળવણી કરવી જોઈએ કે જેથી કરી અને મર્યાદિત સાધનો દ્વારા આપણી અમર્યાદિત જરૂરિયાતો છે એને મહદઅંશે સંતોષવામાં આપણે સફળતા મેળવી શકીએ. ઓકે, તો આ હતા ઉત્પાદનના સાધનોની ફાળવણી. ત્યાર પછીની હવે જે પદ્ધતિઓ છે ઉત્પાદનના સાધનોની ફાળવણીની, મોસ્ટ એમપી બજાર પદ્ધતિ જે છે એ આપણે છે નેક્સ્ટ લેક્ચરની અંદર કન્ટિન્યુ કરશું મિત્રો. તો એક વખત જે આજે સમજ્યા છીએ એને એકવાર રિફર કરજો, વ્યવસ્થિત વાંચજો અને એને સમજવાનો પ્રયત્ન કરજો. હવે પછીનો જે પોર્શન છે એ નેક્સ્ટ લેક્ચરમાં આપણે આગળ કન્ટિન્યુ કરશું.